વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભારત દેશની વાત કરી કે આપણા દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતી સરકાર છે, તો વિશ્વના અલગ અલગ દેશોની અંદર જે શાસન ચાલે છે એમાં અલગ અલગ સરકાર જોવા મળે છે. તો આમ સરકારના અલગ અલગ પ્રકાર છે. તો એમાં પહેલો જે પ્રકાર છે એ લોકશાહી સરકાર. તો ચાલો આ લોકશાહી સરકાર વિશે આપણે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું જે શાસન ચાલતું એટલે કે જ્યાં લોકશાહી સરકારનું શાસન ચાલે ત્યાં લોકો છે એ મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. એટલે કે લોકોનો જે સમૂહ છે એમાંથી જે લોકોને ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાવી હોય એ લોકોને બાકી રહેલા લોકો દ્વારા મત આપવામાં આવે છે અને જે પ્રતિનિધિને સૌથી વધુ મત મળે એને વિજેતા જાહેર કરવામાં આવે છે. અને આ રીતે લોકો છે એ મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટી કાઢે છે. અને ચૂંટણીની અંદર વિદ્યાર્થી મિત્રો, વિજેતા ઉમેદવારો હોય એટલે કે જેને સૌથી વધુ મત મળ્યા હોય આ ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ કરવામાં આવે છે. હાલની સ્થિતિએ જોઈએ તો આપણા કેન્દ્ર સરકારની અંદર ભાજપ સરકાર છે. એટલે કે ભાજપ નામનો જે રાજકીય પક્ષ છે, તો આ ભાજપના જે પણ ઉમેદવારો હશે એ ઉમેદવારોનો વિજય થયો હશે, જેથી ભાજપ સરકારનું નિર્માણ થયું છે એવું આપણે કહી શકાય. આમ આપણો ભારત દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ, પણ લોકોના સમૂહ દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટી અને આ વિજેતા ઉમેદવારો છે એ સરકારનું નિર્માણ કરે એવું આપણો ભારત દેશ અહીંયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. કારણ કે લોકોને કેન્દ્રમાં રાખી અને ધ્યાન એનું, કારણ કે લોકો દ્વારા એ ચૂંટાઈને આવ્યા છે, પોતે પણ એક લોકોના સમૂહનો જ એક ભાગ છે, માટે સરકારે હંમેશા જે પણ કાર્ય કરે છે એને લોકોને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ. એને જે નિર્ણય લેવાના છે, એને જે આયોજન કરવાનું છે, એને જે વિકાસ સાધવાનો છે દેશનો, તો આ દરેક બાબતમાં એને લોકોને કેન્દ્રમાં રાખવા પડે છે. અને આપણા દેશમાં વિદ્યાર્થી મિત્રો ચૂંટણી છે, આ ચૂંટણી દ્વારા સ્થાનિક સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે રાષ્ટ્રીય એટલે કે કેન્દ્ર સરકાર હોય એનું નિર્માણ કરવામાં આવે છે. કે આપણા ભારત દેશની અંદર નાના એવા ગામની અંદર પણ જો ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી કરવાની હોય તો એ પણ એને ચૂંટવા માટે ચૂંટણી જ કરવામાં આવે છે. આમ સ્થાનિકની, રાજ્યની કે રાષ્ટ્રીય સ્તરની કોઈ પણ હોય, જ્યારે એનું નિર્માણ કરવાનું હોય સરકારનું, ત્યારે ચૂંટણી કરવામાં આવે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટેલા પ્રતિનિધિ છે એના દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે મુખ્યમંત્રી છે એ રાજ્ય સ્તરે હોય, કે જ્યારે ચૂંટણી કરવામાં આવે છે ત્યારે રાજ્ય સ્તરે મુખ્યમંત્રીની જેટલા પણ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે, પછી આ પ્રતિનિધિઓમાંથી કોઈ એક વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવે, અથવા તો રાષ્ટ્રીય સ્તરે જ્યારે ચૂંટણી થઈ હોય ત્યારે જે કાંઈ પ્રધાનમંડળો ચૂંટાઈને આવ્યા હોય પ્રતિનિધિઓ, એમાંથી એક વ્યક્તિની પસંદ કરીને એને વડાપ્રધાન બનાવવામાં આવતા હોય છે. આમ લોકશાહીમાં મુખ્યમંત્રી છે એ રાજ્યનો આખો કારભાર સંભાળે છે, ત્યારે વડાપ્રધાન છે એ આખા દેશનો કાર્યભાર સંભાળતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, દુનિયાના કેટલાક દેશમાં લોકશાહી દેશ હોય છતાં પણ ત્યાં મુખ્યમંત્રી કે વડાપ્રધાન નથી હોતા, પણ ત્યાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે, કે જ્યાં પ્રમુખ ચૂંટવામાં આવે છે. જેમ કે અમેરિકાની અંદર, અમેરિકા છે વિદ્યાર્થી મિત્રો એ લોકશાહી દેશ છે, પણ ત્યાં મુખ્યમંત્રી કે વડાપ્રધાન નથી હોતા, પણ ત્યાં કોણ હોય છે? પ્રમુખ હોય છે. અને આ રીતે ત્યાં એને પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા પણ કહેવામાં આવે છે. જ્યારે ભારતની અંદર કેવી છે તો કે ભારતની અંદર જે વ્યવસ્થા છે, જે સરકાર છે, એને સંસદીય લોકશાહી સરકાર કહેવામાં આવે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અમેરિકાની અંદર આપણને ખ્યાલ છે કે અમેરિકા દેશ છે, તો ત્યાં પ્રમુખશાહી પદ્ધતિ છે. આપણને ખ્યાલ છે કે બરાક ઓબામા છે તો એને વડાપ્રધાન નથી કહેતા, ત્યાં અમેરિકન પ્રમુખ એવું કહે છે. આ રીતે અલગ અલગ પ્રમુખની ચૂંટણી કરવામાં, સીધી પસંદગી કરવામાં આવે છે, ને એના દ્વારા જ દેશનો વહીવટ થતો હોય છે. જ્યારે આપણા ભારતની અંદર સંસદની અંદર
અલગ અલગ પ્રતિનિધિઓ બેસે છે ને એ પ્રતિનિધિમાંથી કોઈ એક વ્યક્તિને ચૂંટવામાં આવે છે અને એ વ્યક્તિ છે વડાપ્રધાન તરીકે અહીંયા શાસન કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, લોકશાહી સરકાર માટે કહેવાયું કે સરકારનું સંચાલન છે એ લોકો દ્વારા સીધા મતદાન થતી અડકતરી રીતે લોકો જ કરે છે. કે સરકારનું જે કંઈ સંચાલન છે, એની જે ચૂંટણી છે સંચાલન કરે છે, આમ તો સીધી રીતે કે આડકતરી રીતે મતદાન થકી જ કરવામાં આવે છે. અને માનવ અધિકારોના વિદ્યાર્થી મિત્રો સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. કારણ કે સંરક્ષણ અને સંવર્ધન માટે ઘણું બધું માનવ અધિકારોની જે પણ આપણે વાત કરીએ કે આપણા બંધારણની અંદર જે અધિકારો આપવામાં આવ્યા છે, આપણી જે ફરજ આપવામાં આવી છે, તેનું સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય જ નથી, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આમ લોકોના જે કંઈ સર્વાંગી વિકાસ છે, એના અધિકારો આપવામાં આવ્યા છે બંધારણની અંદર, એના માટે લોકશાહી સરકાર છે એને ખૂબ જ મહત્વ ધરાવે છે. કે એમ કહી શકાય કે લોકશાહી સરકાર છે એ ખૂબ મહત્વનો પાયો ધરાવે છે. અને લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે એવું કહી શકાય, કે લોકો જ પોતાના પસંદગીના ઉમેદવારોને ચૂંટી કાઢે છે. માટે એમ કહી શકાય કે લોકો દ્વારા જ છે એ સરકાર ચાલે છે. અને સરકાર પણ વિદ્યાર્થી મિત્રો કોના માટે કાર્ય કરે છે? કે લોકો માટે કાર્ય કરે છે. લોકોની સુખાકારી વધે, લોકોના જીવન નિર્વાહ સારી રીતે ચાલે એવા આયોજનો, એવી યોજનાઓ, એવા વિકાસના કાર્યો એને લોકો માટે જ કરવાના હોય છે. માટે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે લોકશાહી સરકાર છે એ લોકો માટે જ કાર્ય કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં જે ચૂંટાયેલી સરકાર છે, આ સરકારની મુદત છે કેટલી હોય છે? તો કે સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. ચૂંટણી કરવામાં આવે પછી જે પક્ષ શાસન કરે પછી 5 વર્ષ પછી ફરી ચૂંટણી થાય છે, ફરી વિજેતા જે પક્ષને સૌથી વધુ ઉમેદવારો ચૂંટાઈને આવે વિજેતા બને એની ફરી સરકારની રચના થાય છે. આમ દર 5 વર્ષે વિદ્યાર્થી મિત્રો આપણા દેશની અંદર સરકારની ચૂંટણી કરવામાં આવે છે. કે એની મુદત કેટલી? તો કે 5 વર્ષની, અને દર 5 વર્ષ સાથે ચૂંટણી થતી હોય છે.